પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। અવિરત પડી રહેલા મુશળધાર વરસાદના કારણે અરુણાચલ પ્રદેશના કેઈ પાનિયોર જિલ્લામાં આજે વહેલી સવારે અચાનક ભયંકર પૂર આવ્યું છે। પૂરના પ્રચંડ પ્રવાહના કારણે નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે આસપાસના આશરે 18 જેટલા રહેણાંક મકાનો પળવારમાં કાગળની હોડીની જેમ વહી ગયા છે। આ પૂર એટલું અચાનક આવ્યું હતું કે લોકોને સંભાળવાની તક પણ મળી ન હતી। યાઝાલી સર્કલ હેઠળના નિપકો પ્રોજેક્ટ કોલોની નજીક પૂરના જોરદાર પ્રવાહમાં 3 લોકો લાપતા થયા હોવાના અત્યંત ચિંતાજનક અહેવાલો મળી રહ્યા છે। બીજી તરફ ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં ઠેર ઠેર મોટા પાયે ભૂસ્ખલન થયું છે। નેશનલ હાઈવે પર પહાડો ધસી પડવાના કારણે રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે, જેના લીધે વાહન વ્યવહાર ખોરવાયો છે અને સેંકડો પ્રવાસીઓ રસ્તા વચ્ચે જ ભારે મુશ્કેલીમાં અટવાયા છે। સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, તેમજ હાઈવે પરથી કાટમાળ હટાવીને રસ્તો ખુલ્લો કરવાના સતત પ્રયાસો હાથ ધરાયા છે।